પરમ પવિત્ર ભગવાનના ચરણોમાં વંદન કરીને અને ગુરુજનોના આશીર્વાદ સાથે તમામ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભગવદ્ ગીતાના અધ્યાય 3ના શ્લોક નંબર 30ને સમજવાનો પ્રયત્ન કરીશું. આ શ્લોકમાં ભગવાન કૃષ્ણ આપણને એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ માર્ગ બતાવે છે કે કેવી રીતે પોતાના દરેક કર્મ ભગવાનને અર્પણ કરવા. ઘણી વખત આપણે પોતાના કર્મોના પરિણામમાં ફસાઈ જઈએ છીએ, પણ આ શ્લોક આપણને શીખવે છે કે કર્મ કરો પરંતુ તેને ભગવાનને સમર્પિત કરો. તો ચાલો ભક્તિભાવ સાથે અને એકાગ્રતા સાથે આ દિવ્ય જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરીશું. ત્રીજા અધ્યાયના 30મા શ્લોકમાં ભગવાન કહે છે, તું વિવેકવતી બુદ્ધિ દ્વારા સઘળા કર્તવ્ય કર્મો મને અર્પણ કરીને કામના, મમતા અને સંતાપ રહિત થઈને યુદ્ધરૂપી કર્તવ્ય કર્મ કર. બહુધા સાધકનો એવો વિચાર રહે છે કે કર્મોથી બંધન થાય છે અને કર્મ કર્યા વિના કોઈ રહી શકતું નથી. એટલા માટે કર્મ કરવાથી તો હું બંધાઈ જઈશ. આથી કર્મો કેવી રીતે કરવા જોઈએ જેથી કર્મ બંધનકારક ન થાય, ઉલટાનું મુક્તિદાયક બની જાય? એના માટે ભગવાન અર્જુનને કહે છે કે તું અધ્યાત્મ ચિત્ત, વિવેક વિચારયુક્ત અંતઃકરણવાળો થઈ સઘળા કર્તવ્ય કર્મો મને અર્પણ કરી દે, અર્થાત તેમની સાથે પોતાનો કોઈ સંબંધ ન માન. કારણ કે વાસ્તવમાં સંસાર માત્રની સઘળી ક્રિયાઓમાં કેવળ મારી શક્તિ જ કામ કરી રહી છે. શરીર, ઇન્દ્રિયો, પદાર્થો વગેરે પણ મારા છે અને શક્તિ પણ મારી છે. એટલા માટે સર્વ કંઈ ભગવાનનું છે અને ભગવાન પોતાના છે. ગંભીરતાપૂર્વક આવો વિચાર કરીને જ્યારે તું કર્તવ્ય કર્મ કરશે ત્યારે તે કર્મો તને બાંધવાવાળા નહીં થાય, ઉલટાનો ઉદ્ધાર કરવાવાળા થઈ જશે.